अस्सलाम वालेकुम। स्वागत છે તમારા બધાનું મારા ન્યૂ બ્લોગમાં। તો આજની બ્લોગની શરૂઆત છે મારા બર્થડેથી, યાની કે હેપી ન્યૂ યર છે। તો ગાઈસ હેપી ન્યૂ યર અને નવો વર્ષ તમને બધાને મારા તરફથી બહુ જ મુબારક। તો નવો વર્ષના દિવસે જ મારો જન્મ થયો છે, યાની કે 1 તારીખે। તો આજે મારો બર્થડે છે, તો એની થોડી ઘણી સેલિબ્રેશન આપણે કરવાનું છે। થોડુંક નાનકડું, બહુ મોટું નથી કર્યું, નાનકડું કર્યું છે। તો અમારી બેનું અને ભાઈઓને બધા અત્યારે આવવાના છે, મારી ફ્રેન્ડ્સને બધાને કીધું છે। તો અત્યારે હું એની તૈયારી થોડી ઘણી કરી રહી છું કે આવી જાય તો થોડું ઘણું ઓછું કામ રહે। તો હું અત્યારે બધું સામાન સરખું રાખી રહી છું। તો પછી રેડી થઈ અને પછી બધા આવશે તો એના સાથે તમને મિલાવીશ। ત્યાં સુધી હું થોડીક ચીજો તૈયાર કરી લઉં, પછી તમને મળીએ। સો ગાઈસ, હું થઈ ગઈ છું અહીંયા રેડી અને મારી ફ્રેન્ડ્સ અને એની બેન પણ આવી ગયા છે। તો આ રહ્યો ગાઈસ મારો કેક, અને આ થોડુંક ડેકોરેશન કર્યું છે અને અહીંયા નગમા બેન પણ આવી ગયા છે ને નાજુ બેન પણ આવી ગયા છે ગાઈસ। તો હવે અમારા જે બહેનો છે એની અમે વાટ જોઈ રહ્યા છીએ। તો એ આવે પછી અમે કેક કાપી, ત્યાં સુધી અમે થોડોક ફોટોશૂટ કરી લઈએ, થોડોક વિડીયો બનાવવાની છે બનાવી લઈએ, પછી તમને મળીએ। મિત્રો તથા બહેનો તથા ભાઈઓ બધા આવી ગયા છે। હવે અમારા બ્લોગ મે શું બર્થડે ની શરૂઆત થઈ ગઈ છે। હાલો આયા એનો મોહમ્મદ અલ્લાહ કાબે જીવ લેવો હાલે જે હેલો સી લાવી ગયો પહેલા જ હાલો હેપી બર્થડે બોલ હાલો હાલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે हमारो केक कटिंग થઈ ગયું છે એમ જો ને મને શરમ આવે છે। સો ગાઈસ हमारो केक कटिंग અને થઈ ગયું છે। હવે નાસ્તા પાણીની તૈયારી છે। તો અમારા તસુમા બેન અમારી હેલ્પ કરી રહ્યા છે। તો ચાલો તસુમા બેન કેક કાપી લ્યો, પછી આપણે બધાને આપી દઈએ। તો ગાઈસ હા નહીં એટલે હું કાપી દે એટલે બધાને ભાગ કરીને દઈ દઉં એટલે ખવાઈ જાય ને। તો ગાઈસ ચાલો અમે થોડુંક ઘણું કાપી લઈએ, પછી તમને મળીએ। સો ગાઈસ यहाँ हूँ ने तसुमा કરી રહ્યા હતા નાસ્તો દેવાની તૈયારી।
અમારો બર્થડે નો સેલિબ્રેશન થઈ ગયો છે પૂરો. હવે અમારા તસુમા બેન ને મહેક બેન ને બધા જઈ રહ્યા છે ઘરે. તો ટાટા. આવજો 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 આવજો. પાછા ક્યારે આવશો? કાલે આવતા બર્થડે માં. આવતો બર્થડે તો હવે ક્યારે છે? તારે હા પેલા મહિનામાં આવજો. સો ગાઈસ ચલો એ લોકો જાય છે તો એને 12 સુધી મૂકી આવી. હેલો ગાઈસ, હું તમને મળી રહી છું મારા બર્થડેના બીજા દિવસે. તો મેં વ્લોગની એન્ડિંગ લેતા ભૂલી ગઈ હતી, તો હું વ્લોગની એન્ડિંગ લેવા આવી છું. અગર તમને મારો આ વ્લોગ, મારા બર્થડેનો વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. તો લવ યુ, લવ યુ.